નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો જુનાગઢ ન્યૂઝ. આજે આપણે વાત કરીશું ખૂબ જ ગંભીર સાયબર ફ્રોડની, જેનાથી સૌ કોઈને બચવું ખૂબ જરૂરી છે. મારી સર્વેને નમ્ર વિનંતી છે, થોડો સમય કાઢી સાંભળજો, કારણ કે આ વાત કોઈ એક વ્યક્તિની નથી, આ આપણા ઘરના દીકરાઓના ભવિષ્યની છે. સુરતનો 19 વર્ષનો દીકરો જે કોલેજે જતો, તેના સપના ખૂબ મોટા હતા, પણ આજે હરિયાણાની જેલમાં બેઠો છે. ગુનો માત્ર પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આજે આપણા યુવાનોને 5,000 થી 25,000 રૂપિયાની લાલચ આપવામાં આવે છે અને એમ કહે છે કંઈ કરવાનું નથી, ખાલી એકાઉન્ટ વાપરવા આપવાનું છે. પરંતુ એ એકાઉન્ટમાં થોડા જ દિવસોમાં કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ થાય છે. દીકરો રડતો રહે છે, મને ખબર નહોતી, પરંતુ કોર્ટ સાંભળતી નથી. બીજા રાજ્યોની પોલીસ આવે છે અને રાતોરાત પકડીને લઈ જાય છે. જામીન માટે 10 થી 15 લાખ રૂપિયા પણ ઓછા પડે છે, ક્યારેક તો 20 લાખ રૂપિયા પણ પૂરતા નથી પડતા. માતા પિતા જેલમાં દીકરાને રડતા જોઈ પોતે અંદરથી તૂટી જાય છે. થોડા રૂપિયાની લાલચ, એક નાની એવી ભૂલ અને આખી જિંદગી અલગ અલગ રાજ્યોમાં જેલ અને કોર્ટના ચક્કર, ભવિષ્ય સાવ અટકી જાય છે. એટલે આજે સ્પષ્ટ કહી રહ્યો છું, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું બેંક એકાઉન્ટ કોઈને ભાડે ન આપશો. ઓટીપી, એટીએમ અથવા બેંકની કોઈ પણ વિગતો કોઈને આપવી નહીં. તમામ માતા પિતા તમારા દીકરાઓના બેંક અને ડીમેટ ખાતા પર નજર રાખજો. અચાનક પૈસા ક્યાંથી આવે છે એ પ્રશ્ન જરૂર પૂછજો. આ વિડિયો એક દીકરાને પણ બચાવે તો એ જ સૌથી મોટી જીત છે. મહેરબાની કરીને આ ગંભીર સંદેશનો વિડિયો આગળ પહોંચાડો. આપણા યુવાધનને આ દલદલમાં ફસાતું અટકાવો. આવા જ માહિતીપ્રદ વિડીયો તેરા અમે લાવતા રહીશું. ફેસબુક અને વોટ્સએપમાં વધુમાં વધુ શેર અને લાઈક કરજો. આભાર.